સુરેન્દ્રનગર દસાડાના કચોલિયા ગામે દુર્ઘટનામાં મહિલાનું દટાઈ જવાથી મોત નીપજ્યું છે. ઘાટની દિવાલ ધરાશાયી થતાં મહિલાનું દટાઈ જવાથી મોત નીપજ્યું છે. તકલાદી કામે મહિલાનો ભોગ લીધો છે. 3 મહિલા કપડાં ધોઈ રહી હતી તે દરમિયાન દુર્ઘટના બની. 2 મહિલાઓનો આબાદ બચાવ થયો છે, એકનું મૃત્યુ થયું છે. જૂના ઘાટના બાંધકામ પર નવી દિવાલ ખડકી દેવામાં આવી હતી. થોડા દિવસો અગાઉ જ આ સ્નાન ઘાટની દિવાલનું રિપેરિંગ કામ પણ હાથ ધરાયું હતું. ઘટનામાં અંદાજિત 35 વર્ષીય વર્ષાબેન રમેશભાઈ રાઠોડ નામની મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. હાલ મહિલાની લાશને પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે. સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક, દસાડા. રમેશભાઈ શિવાભાઈ છે. આજ જે ઘટના બની એ મારા પત્ની છે વર્ષાબેન રમેશભાઈ રાઠોડ. સવારે 8:30 વાગે આ ઘટના બની છે. ઘટના બન્યા પછી ગામ ભેગું થઈ અને આ દવાખાને લાયા છે પાટડી પીએમમાં. આ ઘટના ક્યાં બની? ઘટના કચોલિયા ગામે બની. ઘાટની અંદર પાણીના જૂનો જે ટાંકો હતો એની ઉપર નવો ટાંકો બનાવ્યો. દિવાલ બનાવતા દિવાલ ફાટી જૂના બાંધકામ ઉપર નવું બાંધકામ કરતા દિવાલ ફાટતા એક્સપાયર થઈ ગયા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.